મહેસાણામાં એન્ટિક સિક્કા વેચવાના બહાને હની ટ્રેપ ચલાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો। અમદાવાદના એક વ્યક્તિને ફ્લેટમાં બોલાવી મારપીટ કરી આપત્તિજનક ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી 4.35 લાખ રૂપિયાની ખંડણી પડાવવામાં આવી હતી। મહેસાણા શહેરે ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વિક્રમ ઉર્ફે વિકી અને વિમલસિંહ નામના 2 આરોપીઓને ઝડપી લીધા। તેમની પાસેથી રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી કુલ 2.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। જ્યારે નૈનાબેન, આરતીબેન અને ધર્મેશ સહિત અન્ય 3 આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા સઘન શોધખોળ શરૂ કરાઈ છે। પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો હતો અને અમારા મહેસાણા એ ડિવિઝન પીઆઈ પારગી સાહેબ અને તેઓની સર્વેલન્સ સ્ટાફની જે ટીમ છે તેઓએ આ ટોટલ 5 આરોપી પૈકી અત્યારે 2 આરોપીની અટકાયત કરેલી છે, જેમાં પટેલ વિક્રમભાઈ ઉર્ફે વિકી અને વાઘેલા વિમલસિંહ પૂનમસિંહ એઓની અટકાયત કરેલી છે। આ સિવાય બાકીના 3 જે આરોપી છે એ પૈકી 2 મહિલા આરોપી નૈનાબેન અને આરતીબેન અને એક અન્ય સહ આરોપી ધર્મેશભાઈ, આ 3 હજુ પોલીસ પકડથી દૂર